ચાર બંગડી કેસમાં કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો કિંજલ દવેને તો મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં કોણ નથી ઓળખતું। ભાઈ કિંજલ દવેને મિત્રો હાલના ટાઈમમાં ભાઈ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હશે અને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શેના લીધે આવ્યા છે મિત્રો આ દંડ અને મિત્રો શું તેને જેલની સજા થઈ શકે છે? પૂરો વિડીયો લઈને આવી ગયો છો તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો, સાથે સાથે ભાઈ એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીએ ભાઈ ચાલુ। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતના સારા એવા ભાઈ સિંગર એક કિંજલ દવેને તો મિત્રો ગુજરાતમાં ઘણા બધા લોકો મિત્રો ઓળખે છે। કિંજલ દવેને મિત્રો વાત કરીએ તો ઘણા બધા ગીત સુપર હિટ પણ ગયા છે અને મિત્રો તેમાં તેને જ ભાઈ એક સોંગને લઈ મિત્રો તેને 1 લાખ રૂપિયાનો દંડ થયો છે અને મિત્રો આ દંડ ન દે તો મિત્રો તેને સજા પણ થઈ શકે છે। સૌથી પહેલાં તો તમે બધા મિત્રો 4 બંગડીવાળું ગીત તમે જોયું હશે મિત્રો, તેને મિત્રો શબ્દો કોક બીજાના કોપી કરવાથી મિત્રો તેને હાલના ટાઈમે મિત્રો 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। કારણ કે મિત્રો બીજાના શબ્દ લેવાથી મિત્રો તેને અત્યારે 1 લાખનો દંડ ભરવાનો મિત્રો કોર્ટે નિર્ણય કર્યો છે। તેને મિત્રો માફી પણ માંગી હતી પણ મિત્રો કોર્ટે માફી માંગવાની ના પાડી દીધી। ભાઈ તમારે 1 લાખનો દંડ ભરવો પડશે અને મિત્રો આ 1 લાખ મિત્રો 7 દિવસની અંદર આપવા પડશે। તો 7 દિવસની અંદર મિત્રો 1 લાખ રૂપિયા નહીં આપે તો તેને મિત્રો જેલ પણ થઈ શકે છે। તો મિત્રો તમને શું લાગે છે કે મિત્રો 1 લાખ રૂપિયા મિત્રો કિંજલબેન દવે દઈ દેશે કે મિત્રો તેને પણ ભાઈ જેલમાં જવું પડશે? તો મિત્રો આ હતા આજના વિડીયોના સૌથી મોટા સમાચાર। મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે ને મિત્રો તમે કિંજલબેનને મિત્રો એક દિલથી સારા એવા મિત્રો સિંગર માનતા હોય તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।